બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળની મુક્તુપુર ગામે પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। માંગરોળ તાલુકાના મક્તુપુરમાં સ્વર્ગીય સ્નેહાબેન તથા સંધ્યાબેન સોલંકીની 7મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ કેમ્પમાં 51 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું। માંગરોળ મુક્તુપુર ગામ ખાતે સોલંકી પરિવાર દ્વારા બંને પુત્રીની 7મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેને રક્તદાતાઓને સોલંકી પરિવાર તરફથી ગિફ્ટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ, બ્લડ કેન્સરના દર્દીઓ, બ્લડ ઓછું હોવું અને અકસ્માત સમયે બ્લડની ખૂબ જ જરૂરિયાત રહે છે, જેમાં મદદરૂપ થવાના હેતુથી આ બ્લડ કેમ્પ યોજાયો હતો। રાજકોટ નાથાણી બ્લડ બેંક અને લાઇફલાઇન બ્લડ બેંક જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે પ્રથમ મક્તુપુર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50થી વધુ રક્તની બોટલો એકઠી કરવામાં આવી છે। આ કેમ્પમાં રક્તદાન માટે કર્મચારીઓ અને સામાન્ય મજૂર વર્ગના લોકો પણ રક્તદાન કર્યું હતું। જીતુ પરમાર, ZSTV માંગરોળ। સંધ્યાબેન અને સ્નેહાબેન જે પોતાના શ્રદ્ધાંજલિના રૂપે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે, ત્યાં કયું નાથાણી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમમાં અમો મક્તુપુર ગામ તમામ યુવાનો તથા વડીલો તથા સોલંકી પરિવાર અહીંયા બ્લડ આપવા માટે આવો મોટો એક યજ્ઞ કરેલો છે। ત્યારબાદ યુવાનોને ખાસ મારી નમ્ર અપીલ છે કે આવા બ્લડ ડોનેશનમાં ભાગ લઈ અને કોઈની પણ જિંદગી બચે એના માટે બ્લડ ડોનેશન આપવા માટે તૈયાર રહો અને બિનવ્યસની બનો, એવું અમારું આજનો કાર્યક્રમનો હેતુ છે।